કેટલાક સમય બાદ દક્ષ પ્રજાપતિ કનખલ ક્ષેત્રમાં યજ્ઞનો આરંભ કરે છે. તે હરદ્વાર પાસે છે. દક્ષ પ્રજાપતિએ દુરાગ્રહ રાખ્યો કે મારા યજ્ઞમાં હું શિવજીની પૂજા નહીં કરું, પણ વિષ્ણુની પૂજા કરીશ. આ જાણી દેવોએ કહ્યું, આમ કરશો તો તમારો યજ્ઞ સફળ થશે નહીં. પરંતુ દક્ષે તેમની વાત માની જ નહીં. તેમણે વિષ્ણુની પૂજા કરવાનું વિચાર્યું, પણ તેમને ખબર નહોતી કે જે યજ્ઞમાં શિવ પૂજા થતી નથી ત્યાં ભગવાન વિષ્ણુ પધારતા નથી. બ્રહ્મા દધીચી પણ યજ્ઞમાં આવ્યા નથી. કેટલાક દેવો દક્ષ પ્રજાપતિ અને શિવજી વચ્ચેનો કલહ જોવા મળશે એ આશયથી વિમાનોમાં બેસીને કનખલ ક્ષેત્રમાં આવવા નીકળ્યા છે. તેઓની સાથે દેવકન્યાઓ પણ છે. સતીએ આ વિમાનો જતા જોયા. સતી વિચારે છે કે આ દેવકન્યાઓ કેટલી ભાગ્યશાળી છે. આ લોકો ક્યાં જતા હશે? પૂછતા એક દેવકન્યાએ કહ્યું, તમારા પિતાને ત્યાં યજ્ઞમાં જઈએ છીએ. શું તમને ખબર નથી? તમને યજ્ઞમાં આવવાનું આમંત્રણ નથી? દક્ષે દ્વેષ બુદ્ધિથી શિવજીને આમંત્રણ આપ્યું નથી. સતી જાણતા નથી કે મારા પતિ અને પિતા વચ્ચે અણબનાવ થયો છે. સતીને પિતાના યજ્ઞમાં જવાની ઘણી ઈચ્છા થઈ. સમાધિમાંથી શિવજી જાગ્યા ત્યારે તે પોતાના પિતાજીના યજ્ઞમાં જવા માટે કહે છે. શિવજી કહે, દેવી, આ સંસાર છે. કોઈના ઘેર લગ્ન તો કોઈના ઘેર મરણ. સર્વ સંસાર દુઃખથી ભરેલો છે. સુખરૂપ એક પરમાત્મા જ છે. તારા અને મારા પિતા નારાયણ છે. સતી કહે, તમે કેવા નિષ્ઠુર છો. વ્યવહારમાં તો ઊભા રહેવું પડે ને. તમને કોઈ સગા સંબંધીઓને મળવાની ઈચ્છા થતી નથી? શિવજી કહે, દેવી, હું બધાને મનથી મળું છું, કોઈને શરીરથી મળતો નથી. પ્રત્યક્ષ શરીરથી કોઈને મળવાની ઈચ્છા મને થતી નથી. સતી કહે, તમારી વાત કંઈક જુદી જ છે. તમે બ્રહ્મરૂપ છો, તત્વજ્ઞાની છો. તમે ભલે બધાને મનથી મળતા હો, પણ આ વખતે ચાલો. મારી ત્યાં જવાની ઘણી ઈચ્છા છે. તમે આવો ત્યાં તમારું ઘણું સન્માન થશે. શિવજી કહે, મને સન્માનની કોઈ ઈચ્છા નથી. સતી કહે, તમે જ્ઞાની છો, પણ વ્યવહારનું જ્ઞાન તમને બરાબર નથી. આપણે કોઈને ત્યાં જઈએ તો આપણે ત્યાં કોઈ આવે ને, નહીંતર આપણે ત્યાં આવવા કોણ નવરું બેઠું છે? શિવજી કહે, વાંધો નહીં, કોઈ નહીં આવે તો બેઠા બેઠા રામ રામ કરશું. સતી કહે, તમે ખોટું ન લગાડો તો એક વાત કહું. દરેક કન્યાને પિયરમાં જવાથી કેવો આનંદ મળે છે તેનું જ્ઞાન તમને નથી. આપ કૃપા કરી મારી સાથે ચાલો. શિવજી કહે, દેવી, જગતમાં ભટકવાથી શાંતિ મળશે નહીં. એક જગ્યાએ બેસી પ્રભુને રીઝવો. બહુ ભટકનારના મન અને બુદ્ધિ બહુ ભટકે છે. સતી એટલે બુદ્ધિ. સતી શિવજી ભગવાનને છોડીને જાય તો બહુ ભટકવું પડે. સતી હઠ ચાલુ રાખતા છેવટે શિવજી કહે છે, કદાચ હું ત્યાં આવવાનો વિચાર કરત, પણ તમને ખબર નહીં હોય કે તમારા પિતાએ ભર સભામાં મારું અપમાન કર્યું છે, એટલે મારું મન પાછું પડી ગયું છે. ત્યાં જવામાં સાર નથી. સતી કહે, તમારી કંઈ ભૂલ થતી લાગે છે. મારા પિતા કંઈ અણસમજુ નથી કે પોતાના જમાઈનું અપમાન કરે. તમે મને કહો તો ખરા કે ત્યાં શું બન્યું હતું? શિવજીએ યજ્ઞ પ્રસંગમાં બનેલ સર્વ હકીકત કહી સંભળાવી. સતી કહે, તમે ઊભા થઈ મારા પિતાજીને માન કેમ ન આપ્યું? શિવજી કહે, મેં મનથી તારા પિતાને માન આપેલું. હું કોઈનું અપમાન કરતો નથી. સતી કહે, તમે વંદન કર્યું તેની તેમને શી રીતે ખબર પડે? કોઈના મનની તેમને કઈ રીતે ખબર પડે? આ વેદાંતની પરિભાષા છે. મારા પિતાના અંતરમાં રહેલ વાસુદેવ કૃષ્ણને તમે વંદન કર્યા તે મારા પિતાને કઈ રીતે ખબર પડે? તમે એ વાત હવે ભૂલી જાઓ અને જવાની તૈયારી કરો. શિવજી કહે, દેવી, હું ભૂલી ગયો છું, પણ તારા પિતા હજુ ભૂલ્યા નથી. શિવજીની જવાની ઈચ્છા નહોતી, તો પણ સતી જવા માટે દુરાગ્રહ કરી રહ્યા છે. આથી સતીને સમજાવતા શિવજી કહે છે, જ્યાં મને માન નથી ત્યાં જવાથી તમારું અપમાન થશે. તમે માનીની છો, અપમાન સહન નહીં કરી શકો, માટે ત્યાં જવાનું માંડી વાળો. ત્યાં જશો તો મહા અનર્થ થશે. છતાં સતીએ માન્યું નહીં. તેણે વિચાર્યું કે હું યજ્ઞમાં જઈશ, નહીં તો પિતા અને પતિ વચ્ચેનું વેર વધશે. સર્વને વેરની જાણ થશે. હું ત્યાં જઈ પિતાજીને કહીશ કે હું તો વગર આમંત્રણે આવી છું, પણ મારા પતિ વગર આમંત્રણે નહીં આવે, માટે ભાઈને તેમને બોલાવવા માટે મોકલો. પિતા અને પતિમાં વેર ઉત્પન્ન થયું છે તેની શાંતિ કરીશ. આજે શિવજીની આજ્ઞા નથી, છતાં હું પિયરમાં જઈશ. આમ વિચારી સતીએ ઘરનો ઉંબરો ઓળંગ્યો છે. જે દિવસે ઘરમાં ખટપટ થાય તે દિવસે ઘર છોડવું નહીં. ઘર છોડે તો તે બહાર સુખી થઈ શકતો નથી. શિવજી મનમાં વિચારવા લાગ્યા કે મારી નામરજી છતાં સતી પિયર જાય છે. પરિણામ સારું આવવાનું નથી. તે હવે જાય છે તો પાછી આવશે નહીં. ભલે જાય, પણ એકલા જાય તે ઠીક નથી. આથી સતી સાથે તેમણે ગણોને મોકલ્યા. શુકદેવજી વર્ણન કરે છે, રાજન, ગણો કહે છે, માતાજી, તમે ચાલતા જાઓ તે ઠીક નથી. સતી નંદિકેશ્વર ઉપર સવાર થયા.
શિવજીએ સતીની સામગ્રી પોટલામાં બાંધી. હવે તે પાછી આવવાની નથી. જાય છે તો પોતાનું સર્વ લઈને જાય. સતીની વસ્તુ અહીં રહેશે તો મારા કૃષ્ણ ભજનમાં વિક્ષેપ કરશે. શિવ સતીનું આ છેલ્લું મિલન હતું. વ્યાસજીએ રસ્તાનું વર્ણન કર્યું નથી, કારણ સતીને જવાની ઉતાવળ હતી. સતી જ્યારે યજ્ઞમંડપમાં પ્રવેશ્યા ત્યારે શિવજીના અર્ધાંગીની જાણી સૌએ તેમને માન આપ્યું, પણ સતીને તેથી સંતોષ થયો નથી. આદ્યશક્તિ જગદંબે આજે પિતા દક્ષને વંદન કરે છે. દક્ષ મુખ ફેરવી લે છે. સતી ફરીથી પ્રણામ કરે છે. સતીને જોતા દક્ષને ક્રોધ થયો. આ વગર આમંત્રણે અહીં કેમ આવી? દક્ષ નથી પણ અદક્ષ છે. શિવમહિમન સ્તોત્રમાં પણ કહ્યું છે, દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રી સામે જોયું નથી. અપમાનના ભયે તેની બહેનો તથા માતાજી સિવાય કોઈએ તેને આદર આપ્યો નહીં. માતા અને બહેનો સાથે તે હેતથી મળ્યા. તેમને બેસવા આસન આપ્યું, પરંતુ પિતા તરફથી અપમાન પામેલ સતીએ તે તરફ ધ્યાન આપ્યું નહીં. સતી વિચારે છે કે મારા પિતાજી મારી સામે જોતા પણ નથી. મને હવે અહીં રહેવાની ઈચ્છા નથી. હું ઘેર જઈશ. શિવજી ઉદાર છે, તે મારો સ્વીકાર કરશે. સતી યજ્ઞ મંડપમાં ફરે છે. જુએ છે તો સર્વદેવોની સ્થાપના હતી, એક શિવજીની સ્થાપના નહોતી. સતીએ જોયું તો યજ્ઞમાં દરેક દેવને યજ્ઞભાગ આપવામાં આવેલો, પણ શિવજીને યજ્ઞભાગ આપવામાં આવ્યો નથી. શિવજીનું આસન પણ રાખવામાં આવ્યું નથી. આજે ઈશાન દિશા ખાલી હતી. પિતાએ સતીનું અપમાન કર્યું તે સતીએ સહન કર્યું, પણ સતીથી શિવજીનું અપમાન સહન થતું નથી. સતીને અતિ દુઃખ થયું. સતીને ક્રોધ આવ્યો. માથે બાંધેલ વેણી છૂટી ગઈ. દેવો માતાજીને વંદન કરીને કહે છે, માતા, ક્રોધ કરો નહીં. સતી કહે, ક્રોધ હું બીજા ઉપર નહીં કરું, મારા શરીર ઉપર જ કરીશ. આ શરીરથી મેં પાપ કર્યું છે. પતિની આજ્ઞાનો મેં ભંગ કર્યો છે. આ શરીરને હું બાળીને ભસ્મીભૂત કરી દઈશ. યજ્ઞ મંડપમાં સતી 23 શ્લોકોમાં પિતાને સંબોધીને કહે છે, જે શરીરને આત્મા ગણે છે તે શિવતત્વને શું જાણે? મોટા મોટા દેવો શિવજીના શરણનો આશ્રય લે છે. શિવકૃપા વગર બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. શિવકૃપા વગર કૃષ્ણ ભક્તિ મળતી નથી. પ્રવૃત્તિ નિવૃત્તિથી પર થઈ સ્વસ્વરૂપમાં લીન રહેનારા શિવજી પરબ્રહ્મ પરમાત્મા છે. મને એ વાતનું ખૂબ જ દુઃખ થયું છે કે શિવ નિંદા કરનાર દક્ષની હું કન્યા છું. સતી ઉત્તર દિશા તરફ મુખ રાખી બેઠા છે. શરીર છોડવા યોગ માર્ગમાં સ્થિર થયા છે. શિવજીનું ધ્યાન કરતાં કરતાં સતીએ શરીરમાં અગ્નિ તત્વની ભાવના કરી. અંદરથી ક્રોધાગ્નિ બહાર આવ્યો. તેમનું શરીર બળવા લાગ્યું. આદ્ય શક્તિ જગદંબાનું અપમાન થયું છે. હવે દક્ષનું કલ્યાણ નથી. માતાજીના શરીરને કોણ બાળી શકે? અગ્નિને બાળવાની શક્તિ તો શિવજીએ આપી છે. એ તો માતાજીની લીલા છે. નારદજી કૈલાસમાં શિવજી પાસે પધાર્યા. કૈલાસમાં શિવજી સનકાદિક ઋષિઓને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરે છે. નારદજી કથામાં બેસી રડ્યા કરે છે. શિવજી તેનું કારણ પૂછે છે. ત્યારે નારદજી કહે છે, નાથ, તમને ખબર છે, યજ્ઞ મંડપમાં તમારું અપમાન સહન નહીં થવાથી સતી માતાએ પોતાના શરીરને બાળી નાખ્યું છે. તેમણે દેહત્યાગ કર્યો છે. આદ્ય શક્તિનો નાશ ન થાય. સતી ગુપ્ત રીતે શિવમાં મળી ગયા છે. નારદજી કહે છે, આપ આ લોકોને સજા કરો. શિવજી કહે, મારે કોઈને સજા કરવી નથી. પણ જ્યારે નારદજીએ કહ્યું, તમારા ગણોને પણ માર પડ્યો છે, આ જાણી શિવજીને થોડો ક્રોધ થયો. જટામાંથી વીરભદ્ર પ્રગટ થયા. શિવજીએ તેને આજ્ઞા કરી, દક્ષ પ્રજાપતિનો જે યજ્ઞ થઈ રહ્યો છે તે યજ્ઞનો તું નાશ કર. વીરભદ્ર યજ્ઞ મંડપમાં આવ્યા છે. બધું ખેદાન મેદાન કરી નાખ્યું. યજ્ઞનો નાશ કર્યો. યજ્ઞભૂમિ સ્મશાન ભૂમિ બની છે. યજ્ઞનો વિધ્વંસ થયો. દક્ષને પકડીને તેનું મસ્તક ધડથી અલગ કર્યું. દક્ષના યજ્ઞમાં જે બ્રાહ્મણો ગયા હતા તેમને માર પડ્યો. દેવોને સજા થઈ. દેવો ગભરાઈ બ્રહ્માજીને શરણે ગયા. બ્રહ્માજીએ તેમને ઠપકો આપ્યો, જે યજ્ઞમાં શિવ પૂજા થતી ન હોય તે યજ્ઞમાં તમારાથી કેમ જવાય? છતાં તમે ત્યાં જઈને મોટી ભૂલ કરી. હવે તમે શિવજી પાસે જઈ તમારી ભૂલની માફી માગો. દેવો કહે, અમારી એકલા જવાની હિંમત થતી નથી. આપ અમારી સાથે ચાલો. શિવજીની કૃપા વગર સિદ્ધિ મળતી નથી. દેવો બ્રહ્માજીને સાથે લઈને કૈલાસમાં આવ્યા અને શિવજીને પ્રણામ કરીને બેઠા. બ્રહ્માજી સાષ્ટાંગ પ્રણામ કરી હસતા હસતા કહે છે, યજ્ઞને ઉત્પન્ન કરનાર આપ છો અને વિધ્વંસ કરનાર પણ આપ જ છો. યજ્ઞ પરિપૂર્ણ થાય તેવું કરો. તમે પણ ત્યાં પધારો. શિવજી ભોળા છે, સરળ છે. તે યજ્ઞમાં આવવા તૈયાર થયા. તે દેવો સાથે યજ્ઞ મંડપમાં આવ્યા. ત્યાં જોયું તો મહા ઉત્પાત મચી ગયેલો. યજ્ઞ મંડપમાં રુધિરની નદીઓ વહેતી હતી. આ બધું જોઈ તેમને લાગ્યું કે નક્કી આ બધું કામ પોતે મોકલેલ વીરભદ્રનું જ છે.
તેમણે વીરભદ્રને ઠપકો આપ્યો. વીરભદ્રે માફી માગી. દક્ષના ધડ ઉપર બકરાનું માથું ચોંટાડવામાં આવ્યું. શિવજી કૃપા દ્રષ્ટિથી જુએ છે અને દક્ષ પ્રજાપતિ જાગૃત થાય છે. તે શિવસ્તુતિ કરવા લાગે છે. દક્ષ પ્રજાપતિ શિવજી પાસે આવીને તેમની પૂજા કરતા કહે છે, મારે પુત્રી સતીના દર્શન કરવા છે. આપ કૃપા કરી મારી આ ઈચ્છા પૂરી કરો. શિવજીએ ધરતી સામે જોઈ સતીને પૂછ્યું, તમારે બહાર આવવું છે? સતીએ ના પાડી. હરિદ્વાર પાસે કનખલ તીર્થ છે અને તે કનખલ તીર્થમાં ગંગા કિનારે દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે. દક્ષ પ્રજાપતિએ શિવજીનું પૂજન કર્યું, ક્ષમા માગી. ત્યાં ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. પ્રભુએ બધાને ઉપદેશ કર્યો છે, શિવ મારો આત્મા છે. શિવમાં કુભાવ રાખે તે મારામાં જ કુભાવ રાખે છે. હરિ હર બંને એક જ છે.